આજે બનાવીશું ડુંગળી બટાકાનું શાક. બટાકા આવી રીતે કાપે છે, ડુંગળી ઊભી ચીરી લીધી છે. આવી રીતે કાપીને બનાવીએ ને તો સ્વાદ બહુ મસ્ત લાગે છે. અને હવે લીધા છે મસાલા બધા, અને મરચાં અને ધાણા પાલો લીધો છે. હવે આપણે તેલ ગરમ થવા માટે કઢાઈ મૂકી દીધી છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખીશું રાઈ, જીરું અને મેથી. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે નાખી દઈએ. હવે એમાં મરચાં નાખી દીધા છે. મરચાં થોડા બ્રાઉન કલરના થાય એટલે એમાં આપણે ડુંગળી નાખી દઈશું. ચલો આપણે હવે ડુંગળી નાખી દઈએ. ડુંગળી બી સરસ રીતે સતળાઈ જાય અને એનો બી કલર ચેન્જ થાય એટલે એમાં આપણે બધા મસાલા નાખી દઈશું. ધાણા, જીરું, લાલ મરચું, મીઠું, હળદર ને બધું નાખીને સરસ અને થોડી વાર ચડવા દઈશું. પછી બટેકા નાખી દઈશું. બટેકા નાખીને બટેકા થોડા ચડે એટલે પછી આપણે એમાં ધાણા પાલને નાખી દઈશું. એટલે આપણું સરસ બટાકા